કહેવાય છે એક સાવ સાચું અને સત્ય હકીકત જીવનની એ મૃત્યુ છે. ક્યારે આવવાનું છે એની કોઈને જાણ નથી, અને છતાં પણ એ હકીકત સાથે તો સૌ કોઈ જીવીએ જ છીએ. પણ કઈ ક્ષણે શું થઈ જશે એની કલ્પના વગર જે મોજથી જીવીએ ત્યારે જ એમ થાય કે ખરું જીવ્યા છીએ. અને હાલ આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશ, જેને કહેવાય હૃદયને ઊંડા ઘાવ આપી જાય એવા હૃદયદ્રાવક દ્રશ્યો સાથે જ્યારે પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. અને જેને કહેવાય અમુક ક્ષણોની સાથે જ મૃત્યુ કોને કહેવાય એની સાચી સાચી હકીકત અને આનું ચિતાર આપણી સમક્ષ જાણે ઈશ્વરે આપી દીધું છે. આમ તો કહેવાય છે કે જીવન શું છે, તો જીવન એટલે ઘરથી માત્ર કબર સુધીનું સફર. પણ આ સફરમાં ક્યાંક અહીં જોઈએ તો કબર પણ નસીબ નથી થઈ. અને લાકડા સાથેનું જીવન, અને અંતે જ્યારે બળીએ છીએ એટલે કે જ્યારે મૃત્યુ પછી અંતિમ ક્રિયા થાય છે અને એમાં પણ લાકડાનું અંશ હોય છે, એટલે કે લાકડાની સાથે આપણો આ દેહ વિલીન થાય છે. પણ મિત્રો, અહીં આપણે જોયું કે લાકડા પણ નસીબ નથી થયા. જે ડૉક્ટર્સ છે કે વિદ્યાર્થીઓ છે એ જમવા બેઠા હતા, અને અહીં જોયું અંતિમ ક્ષણે એમને જમવાનું પણ નસીબ નથી થયું. આમાં એમ કહેવા જઈએ કે પાપ પુણ્યની વાત કરીએ કે કર્મની વાત કરીએ તો શું છે એ કોઈ નથી જાણતું. પણ ઈશ્વરે જાણે એક હકીકત કહી જ દીધી છે કે જીવન એક ક્ષણભરનું છે. આ ક્ષણે બધું છે, આવતી ક્ષણે કશું જ નથી. તો જે ક્ષણ છે એ ક્ષણમાં જ જીવનને જીવી લેવું જોઈએ.